સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં એક પરપ્રાંતીય ઈસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી. સૌપ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે, પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતમાં થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કંઈ બનાવ બનવાની શંકા ઉપજેલી હતી. એ બાબતે એમને અલગ અલગ ટીમો બનાવી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ અને રેન્જવાળા શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સૂચનાથી ટોટલ આવી 8 જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી, જેમને જે બનાવ બન્યો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ, તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે, ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઇસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય, એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી. આ પૂછપરછ દરમિયાન ગઢ પીએસઆઈ ચંદનસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી 200 મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુસ્કલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે. આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે 8 ટીમો જે બનાવી હતી, જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં 200થી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસ્કલથી ગઢ તાલુકાથી ગઢથી જે છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા, જેમાં એક ઈસમ જે ઈસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી, જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી એની ચેકિંગ કર્યું હતું, જેમાં જે કુસ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે, ત્યાં 100 મીટરનું અંતર છે, ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી. એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપણે સૌને જણાવતા ખાસ એમાં જે ચંદનસિંહ ઠાકોર છે એમને ખાસ એની મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિની મુવમેન્ટ ક્યાં સુધી થાય છે. એ વ્યક્તિ બનાવ બન્યાના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા ચાલતા મહેસાણા બાજુ ગયો હતો. આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી છે, જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે સીએફ ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બેચરભાઈ ઘેમરભાઈ, આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એક ચેકિંગ કરવા ગયા હતા, જેમાં આ ઈસમ અમને સૌપ્રથમ જણાવતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાનમાં રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા. એ દરમિયાન મહેસાણા જોડે મોટી દાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસમ મળી આવેલ હતો, જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોપ વેરીફાઈ કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળેલું હતું કે એ ગત રાત્રિએ જે રક્ષાબંધનના આગલા દિવસે એ કુસ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયો હતો અને જે બાબતે તેમણે પરપ્રાંતીય જે ઈસમ હતા જે ટોટલ 3 ઈસમ હતા એમના જોડે ઝઘડો એને થયો હતો. જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે 3 ઈસમો ત્યાં વાતચીત કરી હતા, જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા, ઉંમર વર્ષ 50 અને જે ભંગારનો ધંધો કરે છે, એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેલ પહોંચતી હતી. એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં 3 ગુના દાખલ થયેલા છે, એને આવેગવેશ ત્યાં જઈને 3 ઉપર હુમલો કર્યો હતો, જેમાંથી 2 ઈસમો જે પરપ્રાંતીય ઈસમો છે નાસી ગયા હતા, જેમાં જે એક ઈસમ જેનું મરણ થયું છે જેનું નામ છે દીપક કુમાર સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપૂત, રહે ઉત્તર પ્રદેશ, જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને એના